ધ્રાંગધ્રા શહેરમાં આજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ધાર્મિક આનંદનો માહોલ જોવા મળ્યો છે. 5 વર્ષથી ચાલી રહેલી રાહનો અંત આવી ગયો, કારણ કે શ્રી વાસુ પૂજ્ય દાદાના રંગમંડપના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ પવિત્ર પ્રસંગને ઉજવવા માટે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ભવ્ય પંચાહ્નિકા મહોત્સવનું આયોજન કરાયું છે. આજે શહેરમાં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરાજ વિજયજી તેમજ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થનંદન વિજયજી, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થબોધિ વિજયજી તથા સાધ્વીજી શ્રી ભક્તિરત્નાશ્રીજી સહિત શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતોના નગર પ્રવેશતાથી ધ્રાંગધ્રાની ધરતી પાવન બની ગઈ છે. મહાવીર સ્વામીજીના લયથી ગ્રીન ચોક થઈને ઉપાશ્રય સુધીનો આ ધર્મયાત્રા માર્ગ ભક્તિભાવથી છલકતો રહ્યો. સંઘ દ્વારા જાણ કરવામાં આવી છે કે 2 ડિસેમ્બરના દિવસે 100થી વધુ સાધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. નાથ ભગવાન કી જય. ધ્રાંગધ્રા જૈન શ્રી સંઘની અંદર અજીતનાથ ભગવાનના જિનાલયની અંદર વાસુ પૂજ્ય સ્વામી ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તથા ધ્રાંગધ્રાથી નજીક આવેલા તારંગા વિહારધામ ચુલીની અંદર નેમી સરસ્વતી સાધના મંદિરની પણ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય ભગવંત તીર્થ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં 29 તારીખ 29 નવેમ્બરના રોજ થઈ રહ્યો છે. એ નિમિત્તે શ્રી સંઘની આજ્ઞા મુજબ, શ્રી સંઘની વિનંતી મુજબ ધ્રાંગધ્રામાંથી જ દીક્ષિત થયેલા સંયમ પંથે ગયેલા દાદા મહારાજ સાહેબ એટલે કે તીર્થરાજ વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા સાધુ અને સાધ્વીજી ભગવંતો આજે ધ્રાંગધ્રા મુકામની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધાર્યા છે. તો શ્રી સંઘની અંદર ખૂબ જ હર્ષ અને આનંદનો ઉત્સાહ છે. એ નિમિત્તે શ્રી સંઘ દ્વારા સામૈયાનું આયોજન કરવામાં આવેલું છે. બેડાવાળા બહેનો તથા લીંબડીથી આવેલું રાજપથ બેન્ડ એમણે પણ શાસનની શોભા વધારવા માટે ખૂબ જ સંઘે હર્ષોલ્લાસ પૂર્વક સાથે મળીને ગુરુદેવનું સામૈયાનો મહોત્સવ આજે યોજવામાં આવેલો છે. બોલો અજીતનાથ ભગવાન કી જય. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.